પીપી સવાણી વિદ્યાભવન, હીરાબાગ, માધ્યમિક વિભાગ, ધોરણ 9, વિષય ગુજરાતી, પાઠ 18, પંગુમ લંઘયતે ગિરિમ. વિદ્યાર્થી મિત્રો, આપેલું જે શીર્ષક છે એમાં પંગુમ શબ્દ જે આપેલો છે એટલે એનો અર્થ થાય છે પાંગડો, અથવા તો અપંગ કહેવાય, અથવા તો વિકલાંગ કહી શકાય. લંઘયતે જે શબ્દ પ્રયોગ આપેલો છે એનો અર્થ થાય છે ચડવું અથવા તો ઓળંગવું. અને ગિરિમ શબ્દ આપેલો છે એટલે કે પર્વત. એટલે વિદ્યાર્થી મિત્રો, આ રીતે અર્થઘટન થઈ શકે કે જો પરમ કૃપાળુ પરમેશ્વરની કૃપા હોય, એટલે કે ઈશ્વરની મહેરબાની કે કૃપા હોય તો પાંગડો પણ પર્વત પર ચડી શકે છે અથવા પર્વતને ઓળંગી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સંસ્કૃત ભાષામાં આવતા સુભાષિતથી પરિચિત હશો જ. અને આપણે જોઈએ તો મુક્કમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમઃ વંદે પરમાનંદમ માધવમ. તો વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિતનો અર્થ જોઈએ તો પરમ કૃપાળુ પરમેશ્વરની જો કૃપા હોય કે ઈશ્વરની મહેરબાની હોય તો મૂંગા પણ વાચાળ થઈ શકે છે અથવા તો બોલી શકે છે, અને પાંગડો કે અપંગ હોય તે પર્વત પર ચડી શકે છે અથવા તો પર્વતને ઓળંગી શકે છે. તો આ રીતે શીર્ષકને તમે સમજી ગયા હશો. આ પાઠનો સાહિત્ય પ્રકાર રેખાચિત્ર. આ લેખક હેતલ નાયક. વિદ્યાર્થી મિત્રો, આ લેખક શબ્દ પ્રયોગ કરેલો છે એટલે આ પાઠના હેતલ નાયક એ પોતે લેખક કે કરતા નથી, પરંતુ આ પાઠને એકત્ર કરનારા એટલે કે સંપાદક કહી શકાય મિત્રો. એટલે કે આ પાઠને એકત્ર કરનારા આ લેખક શબ્દ પ્રયોગમાં તમારે સમજવું કે હેતલ નાયકે આ પાઠને સંપાદન કરેલું છે, એકત્ર કરેલો છે. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું ધોરણ 9ના ગુજરાતી વિષયમાં પાઠ 18 પંગુમ લંઘયતે ગિરિમ વિશેની માહિતી આપીશ, જે આપ સૌ જે માધ્યમથી જોતા હો કે નિહાળતા હો તે ધ્યાનથી ગ્રહણ કરવું અને સમજવું. તો પાઠનો સાહિત્ય પ્રકાર રેખાચિત્ર છે. રેખાચિત્ર એટલે પરિચયમાં આવેલી વ્યક્તિના જીવનની મુખ્ય રેખાઓને એક ચરિત્રાત્મક નિબંધમાં ઉપસાવતું વ્યક્તિચિત્ર એટલે કે શબ્દચિત્ર છે. બીજી રીતે જોઈએ તો કોઈપણના જીવનનું ટૂંકું નિરૂપણ કરવું તેને પણ આપણે રેખાચિત્ર કહી શકીએ છીએ. માત્ર વ્યક્તિના જીવનની કોઈ બાબતને જ આલેખવામાં નથી આવતી, કોઈ પ્રાણીના જીવનને પણ રેખાચિત્ર તરીકે દર્શાવી શકાય છે. પંગુમ લંઘયતે ગિરિમ એ અરુણિમાનું રેખાચિત્ર છે. અરુણિમા આત્મવિશ્વાસનું, જીવતું અને જાગતું
ઉદાહરણ છે. અરુણિમા વોલીબોલની રાષ્ટ્રીય કક્ષાની અથવા રાષ્ટ્રીય કક્ષાની એક ખેલાડી છે, એટલે કે રમતવીર છે. તો 2011ની 11મી એપ્રિલે CISFમાં મિત્રો, CISF એટલે રાષ્ટ્રીય સુરક્ષા બળ સંસ્થા, અને એ CISFમાં જોડાવવા માટે, મુલાકાત આપવા માટે એટલે કે ઇન્ટરવ્યૂ આપવા માટે પદ્માવત નામની એક્સપ્રેસ ટ્રેનમાં અરુણિમા લખનૌથી દિલ્હી જઈ રહી હતી. તે સમય દરમિયાન કેટલાક બદમાશ લોકોએ એટલે કે લૂંટારુઓએ અરુણિમાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચવાનો પ્રયાસ કર્યો. ટ્રેનના ડબ્બામાં કેટલા બધા મુસાફરો હતા અને આ મુસાફરોની હાજરીમાં આ ઘટના કે પ્રસંગ બન્યો, પરંતુ કોઈ પણ મુસાફરોએ એનો વિરોધ ન કર્યો, કોઈની હિંમત ન ચાલી અને ચેઇન ખેંચતા કોઈએ પણ ન અટકાવ્યા. અરુણિમા એ પોતે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી હોવાના કારણે આ બદમાશ લોકો કે લૂંટારુઓ સામે ભારે લડત આપી, ભારે સંઘર્ષ કર્યો. પરંતુ મિત્રો, અરુણિમા એકલી અને લાચાર હોવાથી બદમાશ લોકોએ એનો લાભ લઈને તેને ટ્રેનની બહાર ફેંકી દીધી. અરુણિમાનું કેટલું ખરાબ નસીબ, દુર્ભાગ્ય, કમનસીબ, અને એ કમનસીબે એ જ સમયે એના ઉપરથી સામેથી આવતી બીજી ટ્રેન પસાર થઈ અને અરુણિમાના જીવનની દુર્દશા થઈ ગઈ. એ ટ્રેન પસાર થવાથી અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાઈ ગયો. લોહી લુહાણ પરિસ્થિતિમાં અરુણિમા આખી રાતના સમય દરમિયાન બૂમો પાડતી રહી, મદદ માંગતી રહી, પરંતુ કોઈ પણ મદદ માટે આવી ન શક્યું. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેનના પાટા પર પડી રહી. મિત્રો, ત્યાંથી 49 જેટલી ટ્રેનો પસાર થઈ ગઈ, પરંતુ આવા મુશ્કેલીના સમયમાં તેમની મદદ માટે કોઈ પણ ન આવી શક્યું, અને આવી શક્યું હોય તો તે માત્ર ને માત્ર એના કપાયેલા પગના માંસની ઉજાણી કરવા માટે ઉંદરો આવ્યા. મિત્રો, હવે અરુણિમાનો ડાબો પગ માત્ર ને માત્ર ચામડી પર લટકતો હતો. જમણા પગના હાડકાના પણ ઘણા બધા ટુકડા થઈ ગયેલા હતા. એની કરોડરજ્જુમાં પણ તિરાડ પડી ગઈ હતી. અરુણિમા કરુણ ચીસો પાડતી, વેદનાને સહન કરતી, કરુણ રુદન કરતી હતી. અરુણિમાને સવારે બરેલી ડિસ્ટ્રિક્ટમાં એટલે કે જિલ્લામાં આવેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, દાખલ કરવામાં આવી. અરુણિમાને હોસ્પિટલમાં લઈ જવાતાં જ ત્યાંના ડૉક્ટરો અને નર્સો એટલે કે સ્ટાફ મિત્રોની દોડાદોડી મચી થઈ ગઈ. હવે અરુણિમાના પગનું તાત્કાલિક ઓપરેશન કરવું પડે એવી પરિસ્થિતિ હતી. પરંતુ ચિંતાજનક બાબત એવી હતી કે ઓપરેશન કરતા પહેલાં હોસ્પિટલમાં
લોહીની વ્યવસ્થા પણ હોવી જોઈએ, પણ એ વ્યવસ્થા ન હતી. દર્દીનું ઓપરેશન કરતા પહેલાં જોઈતી બેભાન કરવાની દવા એટલે કે એનેસ્થેસિયા પણ ન હતી, અને તેના જ કારણે હોસ્પિટલના ડૉક્ટરોના માથે ઘણી બધી ચિંતાના વાદળો છવાઈ ગયા હતા. પરંતુ ડૉક્ટરોની ચિંતાની બાબતની ચર્ચાને અરુણિમાએ અડધી બેભાન અવસ્થામાં સાંભળી હતી, અને તેથી જ અરુણિમાએ ડૉક્ટરને હિંમતથી કહ્યું, સાહેબજી, મારો પગ કપાયો, તેથી હું આખી રાત રેલવેના પાટા ઉપર પડી રહી અને મેં ભયંકર વેદનાઓને સહન કરી હતી. હવે તો તમે છો મારા ભલા કે સારા માટે જ મારા પગ કાપશો ને? ડૉક્ટર સાહેબો, હું આ બધું જ સહન કરી લઈશ. અરુણિમાની આવી અડગતા જોઈને ડૉક્ટર અને નર્સ તો નવાઈ પામ્યા, અચરજ પામી ગયા. તે સૌને અરુણિમા પ્રત્યે સહાનુભૂતિ જાગૃત થઈ, લાગણી થઈ આવી. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે પોતે રક્તદાન કર્યું. ફાર્માસિસ્ટ એટલે મિત્રો ઔષધ બનાવનાર. બેભાન કરવાની દવા વગર જ એટલે કે એનેસ્થેસિયા વગર જ અરુણિમાના પગનું ઓપરેશન કરવામાં આવ્યું અને સફળ નીવડ્યું. ભયંકર વેદનાભરી પરિસ્થિતિમાં અરુણિમાનો પગ અલગ કરવામાં આવ્યો, કાપી નાખવામાં આવ્યો. તાત્કાલિક ઓપરેશન કર્યા પછી અરુણિમાને દિલ્હીમાં આવેલી એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, લઈ જવામાં આવી. ત્યાં લાંબી સારવાર કર્યા બાદ જ્યારે અરુણિમાએ થોડી સ્વસ્થતા પ્રાપ્ત કરી, તે સમય દરમિયાન દિલ્હીમાં પ્રગટ થતા વર્તમાનપત્રોમાં એટલે કે સમાચાર પત્રોમાં અરુણિમાએ સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટ્રેનની ટિકિટ ન હતી, એટલે આત્મહત્યા કરવા માટે ચાલુ ટ્રેને કૂદી પડી હતી. આના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું એવું સમાચાર પત્રમાં છપાયું હતું. તે સમયે અરુણિમાના પરિવારજનોએ કહ્યું હતું કે આ તો માત્ર અફવા છે, પરંતુ કોઈએ આ વાતનો સ્વીકાર ન કર્યો, તે ન જ કર્યો. પણ વિદ્યાર્થી મિત્રો, સત્ય હકીકત હોય, સાચી વાત હોય તો ચોક્કસ સમયની એરણ પર પરખાઈ જ જતી હોય છે. અરુણિમાએ જીવનની દિશા હોસ્પિટલની પથારીમાં પડ્યા જ બદલવાનું નક્કી કર્યું. તો મિત્રો, એમ કહેવાય છે કે જહાં ચાહ વહાં રાહ, એટલે કે મનની મક્કમ કે અડગ ઈચ્છા જો હોય તો રસ્તો આપોઆપ મળી જતો હોય છે. અરુણિમાએ પણ મનની મક્કમતાથી હોસ્પિટલની પથારીમાં જ નક્કી કરી લીધું કે હું પર્વતારોહણ કરીશ. મિત્રો,
કોઈ કવિએ એના માટે એમ કહ્યું જ છે ને કે કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો. કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો. અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. એ મુજબ અરુણિમાએ પણ પર્વતારોહણ કરવાનું નક્કી કરી લીધું. હવે અપંગ શરીર સાથે પર્વતારોહણ કરવાની અરુણિમાની વાતને સૌ કોઈએ હસી કાઢી. અને સ્વાભાવિક મિત્રો, આપણે પણ કદાચ સાંભળતા હોઈએ તો આપણે પણ એની મશ્કરી કરીએ. તો સૌ લોકોની મજાક મશ્કરી ને અરુણિમાએ પોતે મહત્ત્વ ન આપ્યું ને ખરેખર પગ વગરના વ્યક્તિ માટે પર્વતારોહણ કરવું એ શક્ય નથી બનતું. પણ અરુણિમાનો પર્વતારોહણ કરવાનો પ્રબળ ઈરાદો હતો. તો હવે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવી પડે. સાથે સાથે પોતાની પાસે આર્થિક રીતે પણ પરિસ્થિતિ સારી જોઈએ, એટલે કે પૈસા કે રૂપિયા પણ જોઈએ. આ બે ખૂબ કપરા પ્રશ્નો અરુણિમા સામે હતા. તે વખતે લોકોએ અરુણિમાને પોતાનો સંકલ્પ પડતો મૂકવા માટે સમજણ આપી, સમજાવી અને કહ્યું કે તારો એક પગ કપાઈ ગયો છે, બીજામાં રોડ છે, એટલે કે મિત્રો સ્ટીલનો સળિયો છે, અને કરોડરજ્જુમાં તિરાડો પડી ગઈ છે. માટે તું સારી થઈ ગયા પછી બીજી કોઈ નોકરી શોધી લેજે. સૌ લોકોએ અરુણિમાનું માત્ર ને માત્ર અપંગ શરીર જ જોયું હતું, અથવા લોકોને અપંગ શરીર જ દેખાતું હતું, પરંતુ એનો અડગ કે મક્કમ આત્મવિશ્વાસ દેખાતો ન હતો. અરુણિમાનું મન તો લીધેલા સંકલ્પને પ્રાપ્ય કરવા માટે, મેળવવા માટે અડગ કે મક્કમ થઈ ચૂક્યું હતું. એટલે જ મિત્રો એને પોતાના ઉપર પૂરેપૂરી શ્રદ્ધા અથવા વિશ્વાસ હતો, અડગ આત્મવિશ્વાસ હતો. એટલે જ કહેવાય છે ને કે અગર જો વિષય હોય શ્રદ્ધાનો તો પુરાવાની ક્યાં જરૂર છે. અગર જો વિષય હોય શ્રદ્ધાનો તો પુરાવાની ક્યાં જરૂર છે. કુરાનમાં પૈગંબરની સહી પણ ક્યાં છે. મિત્રો, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, અને એ ફલશ્રુતિ પ્રાપ્ય થતી જ હોય છે. અરુણિમાના સૌ પરિવારજનોએ અરુણિમાની ખૂબ સારી રીતે સેવા ચાકરી કરી અને એની ઈચ્છાને વધારે દ્રઢ બનાવી, મજબૂત બનાવી. અરુણિમા પણ મુશ્કેલીઓ અને મૂંઝવણથી ડરી જાય કે હતાશ થાય એવી ન હતી. તેણે ઈસવીસન 1985માં એવરેસ્ટ સર કરનાર ભારતની પ્રથમ મહિલા એવી બચેન્દ્રી પાલ પાસે ગઈ અને એમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું. તેણે અરુણિમાના આ નિર્ણયની મક્કમતા જોઈ અને કહ્યું કે તે એવરેસ્ટ જેવા કઠિન પર્વત પર ચઢવા વિશે વિચારીને મનમાં તો તેને હાંસલ કરી જ લીધું છે, સર કરી જ લીધું છે. હવે તો માત્ર દુનિયાને બતાવવા માટે તારે માત્ર પર્વત પર ચઢવાનું જ બાકી છે. આવા બચેન્દ્રી પાલના માર્ગદર્શનને કારણે અરુણિમામાં
હિંમત અને ઉત્સાહ આવ્યો. પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ, અનેક આપત્તિઓ અરુણિના માર્ગમાં જાણે રાહ જોતી હતી. એવું કહેવાય છે કે 12 સાંધે ત્યાં 13 તૂટે. એક પરિસ્થિતિમાંથી માર્ગ શોધે અને બીજી અનેક કદાચ આપત્તિઓ પોતાના જીવનમાં અવરોધરૂપ આવી પડે. પરંતુ અરુણિમા આ બધાથી હિંમત હારી શકે તેમ ન હતી. એટલે જ મિત્રો, અગાઉ તમે કાવ્યમાં જોઈ જ ગયા છો અને કહેવાય છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. હવે એ જ અનુસંધાને અરુણિમા પોતાના લીધેલા સંકલ્પને હાંસલ કરવા માટે મંડી જ પડી. અરુણિમાએ પર્વતારોહણ કરવા માટે સૌ પ્રથમ તાલીમની શરૂઆત કરી દીધી. તાલીમ દરમિયાન ઘણા બધા પર્વતારોહકો અરુણિમાને સલાહ સૂચનો આપતા હતા. મિત્રો, એવું કહેવાય છે કે સલાહ આપવી સૌ કોઈને ગમે છે, પરંતુ સલાહ લેવી ગમતી નથી. એ મુજબ સલાહ સૂચનો અરુણિમાને આપતા કે તું ધીમે ધીમે આવ. તે સાંભળીને અરુણિમા મનમાં ને મનમાં ખૂબ મૂંઝાતી અને વધારે ને વધારે પુરુષાર્થ કે મહેનત કરતી જતી. 8 મહિના પછી મિત્રો એનું કેવું પરિણામ આવ્યું કે હવે તો બધો સામાન લઈને અરુણિમા સૌ પર્વતારોહકો સાથે મળીને તે સ્થળેથી નીકળતી. પરંતુ સૌથી પહેલાં તે જ્યાં નક્કી કરેલું તે સ્થળે પહોંચી જતી. ત્યારે સૌ કોઈ લોકો અચરજ અનુભવતા અને અરુણિમાને એમ પણ કહેતા કે અરુણિમા તો શું ખાય છે. મિત્રો, આમ અરુણિમાના મક્કમ મનોબળનું જ આ પરિણામ હતું. તાલીમ લઈ લીધા પછી સ્વપ્નને હાંસલ કરવાનો સમય આવી પહોંચ્યો. મિત્રો, જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ હોય તો એના માટે આપણે સ્વપ્નાઓ સેવવા જોઈએ. અને એના માટે માત્ર સ્વપ્નાઓને સેવવાનું જ નથી, એમને સાકાર કરવા માટે પુરુષાર્થ કે મહેનત કરવી પડે. એટલે જ એમ કહેવાય છે કે સપના એ નથી કે ઊંઘી ગયા પછી આવે. સપના એ નથી કે ઊંઘી ગયા પછી આવે. સપના એ હોય છે કે જે વ્યક્તિને ઊંઘવા ન દે. એ રીતે અરુણિમાએ એવરેસ્ટના સ્થાન સુધી પહોંચવા માટે ડગલે ને પગલે અનેક અવરોધ આવતા હતા, તો પણ એ પોતે ક્યારેય હતાશ ન થતી અને પોતાના પ્રયત્નો ચાલુ રાખતી. પ્રથમ કસોટી પર્વતારોહણ કરવા માટે અરુણિમાના જીવનમાં આવી અને તે શેરપાને સમજાવવાની હતી. શેરપા એ પર્વતારોહણ કરાવનાર વ્યક્તિ હતો. તો શેરપા પોતે જાણતો હતો કે અરુણિમાનો એક પગ બનાવટી છે કે કૃત્રિમ છે કે નકલી છે. તેથી તેણે અરુણિમાને પર્વતારોહણ કરાવવા માટેનું સ્પષ્ટ ના કહી દીધું હતું, ના પાડી દીધી હતી. પરંતુ ઘણી બધી સમજાવટને અંતે હવે શેરપાએ પર્વતારોહણ કરાવવાની હા પાડી લીધી.
શેરપાને પણ પોતાને લાગતું હતું કે એનો કૃત્રિમ પગ છે, મારે એમના માટે જોખમ ખેડવું નથી. પરંતુ લાગણી કે દયા જન્મી હશે અને હા પાડી દીધી. હવે અરુણિમાએ પર્વતારોહણ શરૂ કર્યું. તે વખતે બરફથી છવાયેલા પર્વતો પરથી પોતાનો બનાવટી એટલે કે નકલી કે કૃત્રિમ પગ ચડતા ચડતા વારંવાર ફરી જતો, ખસી જતો અને પોતાના શરીરનું વજન અરુણિમા પોતાના પગ પર લઈ શકતી ન હતી. એમને આગળ જઈ શકાતું ન હતું, પરંતુ પોતાના પ્રયત્નો એમણે ચાલુ રાખ્યા. મિત્રો, એમ કહેવાય છે કે જીવનમાં આગળ વધવું હોય તો પ્રયત્નો કરતા રહેવું. પ્રયત્ન વગર સફળતા મળતી નથી. આગળ જતાં જતાં રસ્તામાં અનેક પર્વતારોહકો મૃત્યુ પામેલા જોયા અને એ દ્રશ્ય જોઈને અરુણિમા ધ્રુજી ઉઠી, કંપી ઉઠી. પરંતુ હિંમત રાખી આ મૃત સાહસવીરોને પણ મનોમન વચન આપતી કે હું તમારા વતી એવરેસ્ટ હાંસલ કરીશ અને ફરી પાછી જીવતી આવીશ. અરુણિમા માટે એક એક ડગલું આગળ વધવું જાણે પડકાર હતો. ઘણા બધા પડકારો સામે સંઘર્ષ કરતી અરુણિમા પોતે હિલેરી સ્ટેપ પહોંચી અને ત્યાંથી એવરેસ્ટ પહોંચી શકાય છે. હજી પણ અનેકાનેક મુશ્કેલીઓ તેમની રાહ જોઈને બેઠી હતી. આગળની મુશ્કેલીમાં જોઈએ તો શેરપાએ અરુણિમાને કહ્યું કે હવે બોટલનો ઓક્સિજન પૂરો થવા આવ્યો છે, તારે અહીંથી જ પાછા ફરવું જોઈએ. જો તારી જિંદગી સલામત રહેશે તો ફરી પ્રયત્ન કરી શકાશે. તારે પાછા અહીંથી જ ફરવું જોઈએ. પરંતુ અરુણિમા કંઈક જુદું જ વિચારતી હતી કે આવી સુવર્ણ તક જિંદગીમાં વારંવાર મળે ન મળે તો મિત્રો એ સમય જતો રહેતો. એટલા માટે અરુણિમા એ પોતે જે કંઈક બચેન્દ્રી પાલ પાસે માર્ગદર્શન લેવા માટે ગઈ હતી અને તે વખતે એમને સરસ માર્ગદર્શન મળ્યું હતું કે જીવનમાં જ્યારે તમે એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે જ લેવાનો હોય છે અને જીવના જોખમ સાથે આગળની મંજિલ ચાલુ રાખવાની હોય છે. લગભગ 1.5 કલાકના સમય પછી અરુણિમા એવરેસ્ટની ટોચ પર પહોંચી ગઈ. તે ખૂબ આનંદિત હતી મિત્રો, ખૂબ ખુશ હતી. આનંદના અતિરેકમાં તે બૂમો પાડી દુનિયાને એ બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ, એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. મિત્રો, એટલે જ કહેવાય છે ને કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. જીવનની કસોટીઓમાં હારીને બેસી જનારા અને નિષ્ફળ જનારાઓને અરુણિમાએ એમ કહેવું હતું કે માણસ ખરેખર પાંગળો ત્યારે બને છે જ્યારે તે પોતાના જીવનમાં હાર કબૂલી લે છે કે પ્રયત્નોને છોડી દે છે ત્યારે. વ્યક્તિ શરીરથી નહીં, મનથી અપંગ કે વિકલાંગ બનતી હોય છે. પરંતુ આ બાબત ઉપર
આપણે વિજય મેળવવાનો થતો હોય છે. અને એ જ રીતે અરુણિમાએ પણ એના ઉપર વિજય પ્રાપ્ય કર્યો, હાંસલ કર્યો. અને તારીખ 21 મે 2013ના દિવસે સવારે 11:55 અથવા આ સમયે એવરેસ્ટને સર કરી લીધું હતું. મિત્રો, અરુણિમાએ એવરેસ્ટ ઉપર જઈને રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા. શેરપા પાસે વિડીયો શૂટિંગ પણ કરાવ્યું. પરંતુ જેમ જેમ સમય થતો જાય તેમ તેમ ઓક્સિજન પણ પૂરો થતો જતો હતો. શેરપા અરુણિમાને વારંવાર યાદ કરાવતો અને અરુણિમા પર ખૂબ ક્રોધે પણ ભરાતો હતો, ગુસ્સે પણ થતો હતો. અરુણિમાને પોતાને પણ ખબર હતી કે પોતે કદાચ હવે હયાત કે જીવિત ન રહી શકે. પરંતુ પોતે મૃત્યુ પામ્યા પછી પણ જો આ વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવામાં આવે તો એ યુવાનો આવા પડકાર સામે લડતા શીખી શકે. અરુણિમા હવે ઝડપથી શેરપા સાથે પાછી ફરતી હતી અને મિત્રો, ત્યાં જ એનો ઓક્સિજનનો બાટલો પૂરો થઈ ગયો. તે નીચે ઢળી પડી. શેરપા એને હિંમત આપતો હતો, ઊભી થવા માટે સમજાવતો હતો. પરંતુ અરુણિમામાં કંઈ પણ શક્તિ કે કંઈ પણ બળ રહ્યું ન હતું. મિત્રો, એમ કહેવાય છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા, એટલે કે જે સાહસ કરે છે તેને પરમાત્મા મદદ કરતો હોય છે. મિત્રો, ઈશ્વરીય દુનિયાના નિયમો કંઈક જુદા જ હોય છે. અરુણિમાના સદભાગ્યે તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહણ કરતો હતો, ચડતો હતો. તેની પાસે ઓક્સિજનના 2 બાટલા હતા. તેને અરુણિમા પ્રત્યે દયા જાગૃત થઈ. તેથી અરુણિમા પાસે એક ઓક્સિજનનો બાટલો ફેંક્યો અને અરુણિમાને 8,848 ફૂટની ઊંચાઈ પર નવું જીવન પ્રાપ્ત થયું. ખરેખર ભાગ્ય પણ તેને જ સાથ આપે છે કે જે પુરુષાર્થ કરે. ફરી અરુણિમા પરત આવતી હતી અને એના જીવનમાં તો એના માર્ગમાં અનેકાનેક આફતો, આપત્તિઓ, મુશ્કેલીઓ રાહ જોઈને ઊભી જ હોય છે. અને એ રીતે એનો બનાવટી એટલે કે કૃત્રિમ કે નકલી પગ નીકળી ગયો. તે ઘસડાતી ઉતરતી રહી. એના હાથ પણ ઠંડીના કારણે થીજી ગયા હતા. હાથમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું. તેમ છતાં પડતી ઉઠતી સંઘર્ષ સાથે નીચે આવી. અરુણિમાને સલામત જોઈને સૌ એમના મિત્રો ખૂબ આનંદિત થઈ ગયા અને સૌએ અરુણિમાને અભિનંદન પાઠવ્યા. મિત્રો, આ રીતે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે, પરંતુ ધારેલું પ્રાપ્ત કરવા માટે પૂરો સંઘર્ષ કરવો એ અતિશય મહત્ત્વનું છે. અરુણિમાના જીવન વિશે જોઈએ તો આવું જ હતું અને અરુણિમાનું જીવન આ બાબત માટે શ્રેષ્ઠ અને સર્વોત્તમ કહી શકાય. અરુણિમાએ પોતાના જીવનમાં એશિયાનું એવરેસ્ટ સર કર્યું, આફ્રિકાનું કિલીમાંજારો
અને યુરોપનું એલ્બ્રુસ પણ સર કર્યું છે, હાંસલ કર્યું છે. હજી પણ તે નકલી પગ સાથે ચાલી રહી છે, ક્યારેય પણ થાકતી નથી, હારતી નથી અને નવા નવા શિખરો પ્રાપ્ત કરતી રહે છે. આમ મિત્રો, કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. લાખો નિરાશાઓમાં એક અમર આશા છુપાયેલી છે. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. શ્રદ્ધા એ સિદ્ધિનો પાયો છે. અને સ્વામી વિવેકાનંદનો જે મંત્ર હતો એ મુજબ ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ બધી જ ઉક્તિઓ અરુણિમાના જીવનમાં ઉપયોગી બની અને એને સફળતા અપાવી. તો મિત્રો, હિંમત, ધીરજ, સાહસિકતા, સહનશીલતા, મનની મક્કમતા, અડગ આત્મબળ અને આત્મસન્માન જેવા ગુણો વ્યક્તિના જીવનમાં સિદ્ધિના શિખરોને હાંસલ કરાવી શકે છે. આવા ઉત્તમ ગુણો આપણા જીવનમાં આવવાથી આપણને ક્યારેય હતાશા અથવા નિરાશા સાંપડતી નથી. તો મિત્રો, આ રેખાચિત્રને ધ્યાનમાં રાખી જીવનના ઉન્નતિના શિખરો સર કરવા અને સતત પુરુષાર્થ કરતા રહેવું, મહેનત કરતા રહેવું. હજી પણ અરુણિમા એ પોતે ગીતો ગાતી ફરતી રહે છે અને કહેતી રહે છે કે અભી અભી મૈને લાંઘા હૈ સમંદરો કો, अभी अभी मैंने लांघा है समंदरों को, अभी तो पूरा आसमान बाकी है. મિત્રો, એનો અર્થ એવો થાય છે કે અત્યારે જ મેં સમુદ્રને ઓળંગ્યા છે, હજી પૂરા આકાશ સુધી પહોંચવાનું તો બાકી છે. મિત્રો, તમારે પણ પૂરા આકાશ સુધી પહોંચવા માટે, મંજિલને પ્રાપ્ત કરવા માટે સતત ને સતત પ્રયત્નો કરવા, પુરુષાર્થ કરવો, મહેનત કરવી. તો હવે વ્યાકરણનો અભ્યાસ કરીએ. કઠિન શબ્દો. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. એનેસ્થેસિયા એટલે દર્દીનું ઓપરેશન કરતા પહેલાં એને બેભાન કરવા માટેની દવા. ફાર્માસિસ્ટ એટલે ઔષધ બનાવનાર. CISF એટલે વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં એમ થાય કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટી ફોર્સ, અને એનો ગુજરાતી અર્થ થાય છે કેન્દ્રીય સુરક્ષા બળ સંસ્થા. કસોટી કાળ એટલે મુશ્કેલીનો સમય. ચામડીભેર એટલે માત્ર ચામડી પર. મિજબાની એટલે ઉજાણી. એઇમ્સ એટલે દિલ્હીમાં આવેલી એક હોસ્પિટલનું નામ. સમયની એરણ પર એટલે સમયની ચકાસણી પર. પર્વતારોહણ એટલે પર્વત પર ચડવું તે. રોડ એટલે સ્ટીલનો સળિયો. દુર્ગમ એટલે કઠિન. વિટંબણા એટલે અવરોધ. અને મનોમંથન એટલે મનમાં વિચારોની ગળમથલ. વિકલાંગ એટલે શરીરમાં કોઈ એક અંગની ખામી. અહીં આ કોઈ શબ્દ પ્રયોગ થયેલો છે, આ એ ખોટી રીતે પ્રિન્ટ થયેલો છે, ભૂલ છે, એને ધ્યાનમાં ન લેવું. નંદનવન ઇન્દ્રના વનદેવ જેવું. ઈશ્વરીય એટલે દિવ્ય,
અલૌકિક. હવે રૂઢિપ્રયોગના અર્થ જોઈએ. આભા બની જવું, આશ્ચર્યચકિત થઈ જવું, નવાઈ પામવું અથવા અચરજ થવું. રૂવાડા ઊભા થવા એટલે રોમાંચિત થઈ જવું અને એટલે પણ નવાઈ પામવું. અને લડત આપવી એટલે સામનો કરવો. અને ભાવિને કચડતું જવું એટલે ભવિષ્યના જીવનની દુર્દશા કરી નાખવી. હિંમત અને ઉત્સાહ ભરી દેવા એટલે વધારે બહાદુર અને ઉત્સાહિત થવું. વાટ જોતા બેસવું એટલે રાહ જોયા કરવી. નદીઓ નાથવી એટલે નદીઓના પાણીના વેગને અંકુશમાં લેવું. માનવતા જાગી ઉઠવી એટલે સહાનુભૂતિ થવી. મૃત્યુની ચાદર ઓઢવી એટલે મૃત્યુ પામવું. જીવનું જોખમ ખેડવું એટલે મરણિયા પ્રયાસ કરવા કે સાહસ કરવું. કહેવતના અર્થ: જહાં ચાહ વહાં રાહ એટલે ઈચ્છા હોય તો રસ્તો આપોઆપ મળે. હિંમતે મર્દા તો મદદે ખુદા એટલે જે સાહસ કરે છે તેને પરમ કૃપાળુ પરમેશ્વર એટલે કે પરમાત્મા મદદ કરે છે. ધારે તે પામે એટલે ઈચ્છા હોય તો મળે. સમાનાર્થી શબ્દો: ઠંડી એટલે ટાઢ, પરિશ્રમ એટલે મહેનત. શબ્દ સમૂહ માટે એક શબ્દો જોઈએ. મનમાં વિચારોની ગળમથલ એટલે મનોમંથન. આંચકો લાગે તેવું એટલે આઘાતજનક. રાષ્ટ્રનો પ્રતિકરૂપ ધ્વજ એટલે રાષ્ટ્રધ્વજ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું 2-3 વખત ધ્યાનથી વાંચન કરવું. ત્યારબાદ સ્વાધ્યાયની નોટબુકમાં એટલે કે ચોપડામાં જે તમે ઉપર જોઈ ગયા છો, સાંભળ્યું છે, તે બધા જ કઠિન શબ્દો, રૂઢિપ્રયોગોના અર્થ, કહેવતો, સમાનાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ અને પાઠ્યપુસ્તકમાં પાછળના ભાગમાં આવેલા કે આપેલા સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોના જવાબ લખવા અને મોડે કરવા. જય હિન્દ, જય ભારત, અસ્તુ.